યસ, ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિઓ આ દિવસને માટે, આ સુંદર સંધ્યાને માટે. આખા દિવસ દરમિયાન એમણે આપણને સાચવ્યા, સંભાળ્યા અને આપણા ઘરમાં શાંતિનો સમય, આનંદનો સમય અને તંદુરસ્તીનો સમય આપ્યો. એને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માને છે. લગભગ આજે આપણે 2 અઠવાડિયા પછી મળ્યા છે. ગયો શનિવાર આપણે લાઈવ સ્ટ્રીમિંગ નહોતું કર્યું અને પ્રભુનો આભાર માને છે કે આ સમય ઈશ્વરે આપણને અત્યારે આપ્યો. જે બાબતો આજે આપણે જોવાના છે, મેં મારા બેનરની અંદર શાસ્ત્ર વાંચન ને બધું લખ્યું હતું, પણ એમાં 4 ભાગ છે શાસ્ત્ર વાંચનના. એમાં 3 ભાગ જ્યારે આપણે આ વચન સમજીશું, આગળ સાંભળીશું ત્યારે આવશે. પણ એક ભાગ જે આવવાનો નથી, પણ એની તમને સ્ટોરી કહેવાનો છું. તો એ ખાલી ભાગ આપણે વાંચીશું ને પછીથી પ્રભુનું વચન આપણે સાંભળીશું. પણ એ પહેલાં સર્વપ્રથમ આપણે પ્રભુ પાસે સહાય માંગીએ, પ્રાર્થના કરીએ ને પછીથી બાઇબલ વાંચન કરીશું. પરમેશ્વર પિતા, અમે અમારી આંખો તમારી સમક્ષ ઊંચી કરીએ છીએ, કારણ કે તમે સહાય કરનાર ઈશ્વર છો. પ્રભુ, તમે બોલો, કેમ કે અમે સાંભળવાના માટે તૈયાર છે. અમારા કાન તમે ઉઘાડો, અમારી આંખો તમે ઉઘાડો, અમારા હૃદયો તમે ખુલ્લા કરો. પવિત્ર આત્મા દેવ, આ સમયનો અને અમારી જાતોનો અને આ જગ્યાનો કબજો તમે લો પ્રભુ. તમામ અંધકારની સત્તાઓને હું તોડી નાખું છું. અને પ્રભુ, અમારી જાતોને, આ સમયને, આ જગ્યાને, આ સિસ્ટમને ઈસુના લોહીમાં હું ઢાંકું છું. પ્રભુ પરમેશ્વર પિતા, હું મારી જાતને તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાવ એવું તમારી પાસે માગું છું. પ્રભુ, ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમે જ્યારે અહીંયા તમારા વચનો સાંભળવાના માટે બેઠા છે ત્યારે પ્રભુ, અમે એ વચનો ખાલી સાંભળીએ નહીં, પણ પ્રભુ અમારા જીવનમાં ઉતારીએ એવું તમારી પાસે માગીએ છીએ. સર્વ માન, મહિમા અને ગૌરવ તમને એકલાને જ આપતા અમારી આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં ગુજારીએ છીએ. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો બાપ. આમેન, આમેન. સારું, આપણે બાઇબલ વાંચન કરીશું ને. યહોશાનું પુસ્તક ને તેનો 6થો અધ્યાય 18મી કલમ, પછી 7મો અધ્યાય અને 1 થી 12 કલમ હું વાંચીશ. યહોશુઆ 6:18, 7, 1 થી 12. મારી આશા છે કે તમે બાઇબલ લઈને બેઠા હશો, અને જો ના લીધું હોય તો લઈ લેશો. તમે તમારા ઘરમાં જ છો, બાઇબલ હાથમાં હશે તો બહુ જ સારું રહેશે, કારણ કે ઘણી બધી કલમો આપણે જોવાના છે. અને આપણે જે વચન છે, કલમો પ્રભુના વચનો દ્વારા જ આપણે આ સંદેશો સાંભળવાના છે. અને એટલા માટે બાઇબલ લો એવી મારી વિનંતી છે. યહોશુઆનું પુસ્તક તેનો 6થો અધ્યાય અને 18મી કલમમાં 17મી કલમ વાંચીશ, પછી 18મી કલમ વાંચીશ. 17મી કલમમાં કહે છે, અને નગર તથા તેમાંનું સર્વ યહોવાને સમર્પિત થશે. 18મી કલમ, અને શાપિત વસ્તુથી તમે પોતાને સર્વ પ્રકારે અલગ રાખો. રખેને તમે શાપિત કર્યા પછી, તેને શાપિત કર્યા પછી તમે પોતે શાપિત વસ્તુને લો, અને એમ કરીને ઇસરાયેલની છાવણીને શાપિત કરો ને તેને હેરાન કરો. 7મો અધ્યાય 1લી કલમથી 12મી કલમ સુધી વાંચીશ. પણ ઇસરાયેલ પુત્રોએ શાપિત વસ્તુ વિશે અપરાધ કર્યો, કેમ કે યહૂદાના કુળમાંના ઝેરાહના પુત્ર, ઝાબદીના પુત્ર, કામીના પુત્ર આખાને તે શાપિત વસ્તુમાંથી કંઈક લઈ લીધું, અને યહોવાનો કોપ ઇસરાયેલ પુત્રો પર સળગી ઉઠ્યો. બેથઆવેન પાસે બેથેલની પૂર્વગમ આઈ છે, ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલીને કહ્યું કે તમે જઈને તે દેશની બાતમી કાઢી લાવો. અને ત્યાં માણસો જઈને આઈની બાતમી કાઢી લાવ્યા, અને તેઓએ યહોશુઆની પાસે પાછા આવીને તેને કહ્યું કે સર્વ લોકોએ જવું નહીં, પણ આશરે 2 કે 3 હજાર પુરુષો જઈને આઈને મારે. બધા જ લોકોને ત્યાં જવાને પરિશ્રમ આપશોમાં, કેમ કે તે લોકો માત્ર થોડા છે. અને લોકોમાંથી આશરે 3000 પુરુષો ત્યાં ગયા, પણ આઈના માણસોની આગળથી તેઓ નાઠા, અને આઈના માણસોએ તેઓમાંના આશરે 36 માણસ માર્યા, અને તેઓએ આગળથી તે છેક શબારીમ સુધી તેમની પાછળ પડીને ઉતરવાની જગા આગળ તેમને માર્યા, અને લોકોના હૃદય પીગળીને પાણી જેવા થઈ ગયા. અને યહોશુઆએ પોતાના વસ્ત્ર ફાડ્યા ને પોતે ઇસરાયેલના વડીલો સુદ્ધા યહોવાના કોષની આગળ ભૂમિ ઉપર સહજ સુધી ઊંધો પડી રહ્યો, અને તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી. ત્યારે યહોશુઆ બોલ્યો, અરે રે, હે પ્રભુ યહોવા, અમને અમોરીઓના હાથમાં સોંપીને અમારો નાશ કરવા સારું તું આ લોકને યર્દન પાર લાવ્યો જ કેમ? અમે સંતુષ્ટ થઈને યર્દનને પેલે પાર રહ્યા હોત તો કેવું સારું. પ્રભુ, ઇસરાયેલીઓએ પોતાના શત્રુઓની સામે પીઠ ફેરવી છે, તો હવે હું શું બોલું? કેમ કે કનાની તથા દેશના સર્વ રહેવાસીઓએ
તે વિશે સાંભળશે અને અમને ચારે ગમથી ઘેરી લઈને પૃથ્વી પરથી અમારું નામ નાબૂદ કરશે, પછી તું તારા મોટા નામ વિશે શું કહેશે? ત્યારે યહોવાએ યહોશુઆને કહ્યું કે ઉઠ, એમ ઊંધો કેમ પડ્યો છે? ઇસ્રાએલે પાપ કર્યું છે. હા, તેઓએ તો જે કરાર મેં તેઓને ફરમાવ્યો હતો તેનું ઉલ્લંઘન કર્યું છે. હા, તેઓએ તો શાપિત વસ્તુમાંથી કંઈક લઈ પણ લીધું છે અને ચોરી ને દંગો પણ કર્યો છે, ને વળી પોતાના સામાનની મધ્યે તેઓએ તે સંતાડ્યું છે. અને એને કારણથી ઇસ્રાયેલ પુત્રો તેમના શત્રુઓની આગળ ટકી શકતા નથી. તેઓ તેમના શત્રુઓની આગળ પીઠ ફેરવે છે, કારણ કે તેઓ શાપિત થયા છે. તમે તમારામાંથી શાપિત વસ્તુનો નાશ નહીં કરો તો હું તમારી સાથે કદી રહેનાર નથી. પ્રભુ આ સમજવાના માટે આપણને સહાયને મદદ કરે. પહેલી કલમમાં એક બાબત લખી દે કે આખાને પાપ કર્યું, અને શિક્ષા કોને કરવામાં આવી? આખા ઇસ્રાયેલ પુત્રોને શિક્ષા કરવામાં આવી. એ આપણે આગળ જોઈશું. આપણે અત્યારે જે આજે છઠ્ઠો ભાગ છે અને જે બાબતો જોઈ રહ્યા છે એ તો ધ પ્રોબ્લેમ ઓફ સિન, પાપનો પ્રશ્ન, એ બાબતે આપણે જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આપણે અગાઉ 2 પ્રકારના પાપ એના વિશે જોયું હતું. જે આ 2 પ્રકારના પાપ આપણે જોઈ ગયા હતા, અને આજે જે જોવાના છે એ પેલા જે 2 પ્રકારના પાપ આપણે જોઈ ગયા હતા એનું પેટા પાપ છે. આ બધા એની અંડરમાં આવે છે આજે જે આપણે જોવાના છે. એટલે પહેલા આપણે 2 પ્રકારના પાપ જોઈ ગયા, પછી 2 પ્રકારના પાપીઓ જોઈ ગયા, પાપોની સાઇડ ઇફેક્ટ્સ જોઈ ગયા, પાપોનું બાય પ્રોડક્ટ્સ આપણે જોઈ ગયા. અને આજે આપણે જે જોવાના છે એ તો ક્લાસિફિકેશન ઓફ સિન, એટલે પાપનું વર્ગીકરણ, એ આપણે જોવાના છે. આપણે અગાઉ શીખી ગયા કે પાપ એટલે શું? તો ધ ટ્રાન્સગ્રેશન ઓફ ધ લો ઓફ ધ ગોડ, એટલે કે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન એટલે પાપ. આ બેઝિક વસ્તુ છે આપણે દિમાગમાં રાખવાનું કે પાપ એટલે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન. અને બીજી બેઝિક વસ્તુ એ છે કે પાપનું પરિણામ મરણ. બરાબર? પાપ એટલે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન, ને બીજું પાપનું પરિણામ, પાપનો મુસારો એ મરણ છે. સો sin can be classified into 4 parts. 4 વિભાગમાં એનું વર્ગીકરણ થાય પાપનું, અને એ આપણે જોવાના છે. અલગ અલગ 4 બાબતો, અને પછીથી એની પેટા બાબતો આપણે જોવાના છે. હું જેમ બને એમ જલ્દી એને પૂરું કરવા પ્રયત્ન કરીશ. તમે સમજો એ બી બહુ જરૂરી છે, કારણ કે આ બધી ઊંડાણમાંથી ખોદી કાઢેલી વસ્તુઓ, અમૂલ્ય વસ્તુઓ છે. આ સરફેસ પરની વસ્તુઓ નથી, એટલે સમજવામાં થોડી અઘરી પણ છે. અને એવી બાબત છે કે જો એ પૂરેપૂરું સમજી જશો તો તમારા આત્મિક જીવનને એ જબરદસ્ત પકડ જમાવશે, મજબૂત કરશે, શૈતાન સામે લડી શકાશે, પાપથી લડી શકાશે, ઈશ્વરની વધુ નજીક જવાશે. અને એટલા માટે મારી તમને વિનંતી છે કે બહુ ધ્યાનથી આ બધી બાબતો તમે સમજજો અને સાંભળજો. 4 ક્લાસિફિકેશન્સ ઓફ સિન આજે આપણે જોવાના છે, અને પછી એના બીજા 4 પેટા ભાગ જોવાના છે. ધ ફર્સ્ટ વન ઇઝ ધ ઓરિજિનલ સિન. પહેલું જે છે એ મૂળ પાપ, એટલે કે મૂળ આદમિક પાપ. આદમનું જે પાપ હતું, એટલે કે તે પાપની અસરો અને એ પાપના લીધે આવેલું મરણ, એ બંને જગતમાં, આખા જગતમાં અને માણસ જાતને, સમગ્ર માણસ જાતમાં, એના લોહીમાં એ શરૂઆતથી જ ફેલાઈ ગયેલું હતું, પ્રસરી ગયેલું હતું. રૂમી 5 અને 12 આપણું જે શાસ્ત્ર વાંચન હતું એનો આ ભાગ રૂમી 5 અને 12 કહે છે કે તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું ને પાપથી મરણ. શું કહે છે? એક માણસથી જગતમાં પાપ પેઠું અને પાપથી મરણ, અને સઘળાએ પાપ કર્યું તેથી સઘળામાં મરણનો પ્રસાર થયો. આ 12મી કલમ. પછી 17મી કલમમાં એવું કહે છે કે એક માણસના પાપથી મરણે રાજ કર્યું. એનો હું તમને હાર્દ જ કહું છું. 18મી કલમ કહે છે એક માણસના અપરાધથી સઘળા માણસોને દંડાજ્ઞા થાય. અને 19મી કલમમાં કહે છે કે એક માણસના આજ્ઞા ભંગથી સઘળા માણસોને દંડાજ્ઞા થઈ. એટલે એક માણસ જે લખે છે દેટ ઇઝ આદમ, એટલે કે ઓરિજિનલ પાપ. આદમે જે કર્યું ઓરિજિનલ પાપ, એની અસર જે છે એ આપણા લોહીમાં આવી, એની અસર આખા જગતમાં ગઈ. એનો અર્થ એવો હતો કે આદમના પાપની અસર અને શિક્ષા એ સમગ્ર માણસ જાતના સ્વભાવ અને લોહીમાં પ્રસરી ગઈ. આદમના પાપના લીધે આખી માણસ જાતનું આત્મિક અને દૈહિક રીતે અધપતન થયું, એનું આત્મિક ધોરણ નીચું પડી ગયું. આપણે એ બાબતો આગળ શીખી ગયા છે. અને માણસ મૂળથી જ, એટલે કે શરૂઆતથી જ પાપી ઠર્યો, કારણ કે પાપ મૂળથી જ શરૂઆતમાં જ પ્રવેશી ગયું હતું. એટલે એનો અર્થ એમ થયો કે જીવનમાં આપણે કદી કોઈ પણ, સમજો
એવું ધારી લો કે હું જીવનમાં કદી એક પણ પાપ ના કરું, દેટ ઇઝ નોટ પોસિબલ, પણ એકવાર ધારી લઈએ કે મેં જીવનમાં કદી એક પણ પાપ નથી કર્યું, તો પણ હું પાપી કહેવાઈશ. કેમ? કારણ કે ઓરિજિનલ જે પાપ છે, આદમનું પાપ છે, લોહીમાં એ આવેલું છે. બરાબર? એટલે જે આપણા લોહીમાં ચાલ્યું આવે છે. સો ધ ફર્સ્ટ ક્લાસ જે છે, ક્લાસ ઓફ ધ સીન, પહેલું જે પાપનું વર્ગીકરણ છે એ તો ઓરિજિનલ સીન જે છે એ મૂળ પાપ જે આદમથી આવેલું છે, દેટ રન્સ ઇન અવર બ્લડ લાઇન. આપણે એનાથી બચી શકતા નથી, એ આપણા લોહીમાં શરૂઆતથી જ ચાલ્યું આવે છે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ક્લાસ ઓફ પાપ, સીન, દેટ ઇઝ ધ ઓરિજિનલ સીન. હવે બીજું જે છે, ધ સેકન્ડ ક્લાસ ઓફ સીન, દેટ ઇઝ હેરિડિટરી સીન, આનુવંશિક અથવા તો વારસાગત પાપ. આ એવા પ્રકારનું પાપ છે કે જે વારસાગત રીતે આપણા લોહીમાં ઉતરે છે. આદમના વારસામાં આવે છે એ તો ખરું જ, એ તો આવે જ છે, પણ આ જે છે એ અપાર્ટ ઓફ ધેટ, આદમના વારસા સિવાય આપણા બાપ દાદાઓ, આપણા મા બાપ ને આપણા વડવાઓ અને એમના જે માફ કરાયા વગરના પાપો છે, એમના જે વણ કબૂલાયેલા પાપો છે, એ પાપો અને એની અસર પણ આપણામાં આવે છે. જેમ આદમના પાપની અસર આપણામાં આવી એ પ્રમાણે આપણા વડવાઓ, એમના પાપ પણ વારસામાં આપણને આવે છે. બાઇબલ કહે છે, હું નથી કહેતો. બરાબર? અને એની શિક્ષા પણ આપણને વારસામાં મળે છે. બાઇબલ બહુ સ્પષ્ટ રીતે આ બાબત કહે છે. જો નિર્ગમન નું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને 5મી ને 6ઠ્ઠી કલમમાં કહે છે, નિર્ગમન 20 અને 5ની 6ઠ્ઠી કલમમાં કહે છે, હું તારો દેવ યહોવા આસ્થાવાન દેવ છું. જો આસ્થાવાન ઇંગ્લિશમાં એને જીલિયસ લખેલું છે, એટલે આવેશી દેવ. બરાબર? જે બીજાની પાસે કોઈ જાય તો એને ગમે નહીં. બરાબર? એવો આવેશી દેવ. એટલે કહે છે કે હું તારો દેવ યહોવા આવેશી દેવ છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની 3જી 4થી પેઢી સુધી બાપોના અન્યાયની, એટલે કે પાપની, બાપોના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર, અને જેઓ મારા પર પ્રીતિ કરે છે ને મારી આજ્ઞાઓ પાડે છે તેઓની હજારો પેઢીઓ પર દયા દર્શાવનાર ઈશ્વર હું છું. શું કહે છે કે બાપોના પાપોની શિક્ષા, એટલે આપણા વડવાઓના પાપની અસર પણ આપણા જીવન પર આવે છે. અને એ જ પ્રમાણે એમના પાપની અસર આવે છે, એ જ પ્રમાણે જો આપણા વડવાઓ પ્રભુના માર્ગમાં ચાલ્યા છે તો એ આધીનતા જે છે, એમની આજ્ઞાંકિતતા છે, એ આજ્ઞાંકિતતાના આશીર્વાદો પણ આપણા જીવનમાં આવે છે. ઈશ્વરે એ કીધું છે કે એમની હજારો પેઢીઓ સુધી હું આશીર્વાદ આપીશ. અને પાપ માટે શું કીધું છે કે 3જી 4થી પેઢી સુધી પાપની અસર એ આપણી નેક્સ્ટ કમિંગ જનરેશનની અંદર એ આવશે. એટલે મા બાપોના પાપની શિક્ષા અને એમની આજ્ઞાંકિતતા કે આધીનતાના આશીર્વાદો બંને પેઢી દર પેઢી એ આપણા જીવનમાં ઉતરે છે. એટલે બીજી એક રીત પણ એવી છે, આ એક બાબત થઈ બાઇબલ પ્રમાણે, અને બીજી એક એવી રીત છે કે જેનાથી વારસાગત પાપની અસર ઉતરે છે. આપણે પહેલી બાબત જોઈએ, હવે બીજી બાબત એ છે તો કઈ રીતે ઉતરે છે. તો ગુજરાતીમાં કહેવત છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા. બરાબર? એ કે જેવો બાપ છે એવો દીકરો થશે કે એવી દીકરી થશે. અને એટલા માટે બાઇબલમાં પણ લખેલું છે કે જે લોકો જુઠ્ઠું બોલે છે એમને શું કહેવામાં આવ્યું છે કે તમે કોણ છો? તો કે તમે શૈતાનના બાળકો છો. ને શૈતાન કોણ છે? તો કે જુઠ્ઠો ને જુઠ્ઠાનો બાપ કે. બરાબર? એટલે કે મા બાપ જો જુઠ્ઠું બોલતા હશે તો બાળકોમાં પણ જૂઠ બોલવાની આદત હશે. મા બાપનો સ્વભાવ જો એ લોકો વ્યસની હશે તો બાળકો પણ વ્યસની થવાની શક્યતાઓ વધી જશે. આ પાપ છે, આ લોહીમાં આવે છે. બરાબર? મારા બાળકો મને જોવે છે કે હું શું કરું છું, અને દે વિલ અડોપ્ટ ધેટ. એ પાપ લોહીમાં આવે છે. અને મા બાપના જે સ્વભાવ અને ચારિત્ર હશે, જેવા લક્ષણો હશે, એવો સ્વભાવ, લક્ષણો, ચારિત્ર એ બાળકોની અંદર આવશે. એટલે બાળકો ઘરમાં મા બાપ અને વડીલ પાસેથી ઘણું બધું શીખે છે. એટલે આપણે મા બાપ તરીકે અને ઘરમાં જો વડીલ છે તો આપણે પોતાની જીવનશૈલી વિશે બહુ સાવચેત રહેવાની જરૂર છે. હવે જો વારસાગત પાપ કે આનુવંશિક પાપ અને તેની શિક્ષાથી બચવું હોય તો આપણે શું કરવાનું? આ તો પેલી જે બાબત છે ઈશ્વરે કીધી કે મારું જે માનતો નથી એની 3જી 4થી પેઢી સુધી બાપોના પાપની શિક્ષા હું બાળક પર લાવીશ. અને બીજી બાબત આપણે જોઈ કે મા બાપને જોઈને બાળકો પાપમાં પડે છે. બરાબર છે? તો
આ બાબતોથી બચવું હોય તો એની શિક્ષા, વડવાઓના પાપથી અને એની શિક્ષાથી આપણે બચવું હોય તો બહુ સરળ ઉપાય છે. બાઇબલ જ કહે છે આપણે જો તારણ પામેલા છે, આપણને જો પાપોની માફી મળેલી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં જો આપણા પાપો માફ થયેલા છે અને આપણે પ્રભુમાં જીવન જીવવા પ્રયત્ન કરીએ છીએ અને પછી આનુવંશિક પાપ અને એની શિક્ષાના ભાગીદાર હવે પછી આપણે રહેતા નથી. કેમ? તો કારણ કે આપણા તમામ પાપ, આપણા સર્વ પાપ અને શિક્ષા અને શ્રાપ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં એ ધોવાઈ ગયા છે. જો આપણે સારું જીવન પ્રયત્ન કરીએ છીએ, જીવન જીવવા પ્રયત્ન કરીએ છીએ તો એ તમામ બાબતો આપણા જીવનમાંથી ભૂસાઈ ગઈ છે. અને બાઇબલ સ્પષ્ટપણે કહે છે, શું કહે છે? એક શરત આપી છે, બહુ ઇઝી માર્ગ બતાવ્યો છે. હઝકીએલનું પુસ્તક 18મો અધ્યાય અને 17મી થી 22મી કલમ. હઝકીએલ 18:17 થી 22. આની અંદર એ ઉપાય બતાવવામાં આવ્યો છે કે આપણા વડવાઓના જે પાપ છે એ પાપ ને એના શ્રાપ આપણા ઉપર ના આવે. એની માટે શું કરવાનું? તો કહે છે કે જો પાન નંબર જૂના કરારમાં 732મું પાન નંબર, હઝકીએલનું પુસ્તક 18મો અધ્યાય 17 થી 22 હું વાંચું છું. જેણે ગરીબને સતાવ્યો ના હોય, જેણે વ્યાજ કે વટાવ લીધો ના હોય, મારી આજ્ઞાઓ પાડી હોય, જો મારી આજ્ઞાઓ પાડી હોય ને મારા વિધિઓ પ્રમાણે ચાલ્યો હોય તો તે પોતાના બાપની દુષ્ટતાના લીધે માર્યો જશે નહીં, તે નક્કી જીવતો રહેશે. તેના બાપે પોતે તો ક્રૂરતા વાપરીને જુલમ કર્યો, જબરજસ્તીથી પોતાના ભાઈને લૂંટ્યો ને પોતાના લોકોમાં જે સારું નહીં ગણાય તે કર્યું. તેને લીધે જો તેની પોતાની દુષ્ટતાને લીધે તે માર્યો જશે. તેમ છતાં તમે કહો છો કે બાપની દુષ્ટતાનું ફળ દીકરો કેમ ભોગવતો નથી? જો દીકરાએ નીતિથી તથા પ્રમાણિકપણે કામ કર્યું હશે ને મારા સર્વ વિધિઓ પાડીને તેમને અમલમાં આણ્યા હશે તો તે નક્કી જીવશે. બરાબર? એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો હશે અને આપણા પાપોની માફી માંગી હશે, ઈસુના લોહીમાં શુદ્ધ થયા હઈશું, તો આપણા વડવાઓના પાપ અને એમની શિક્ષા એ આપણને વારસામાં મળતી નથી, એ કટ થઈ જાય છે. અહીંયા આગળ પછી શું કહે છે? 20મી કલમ, જે જીવ પાપ કરે તે માર્યો જશે. દીકરો બાપની દુષ્ટતાનું ફળ ભોગવશે નહીં, તેમજ બાપ દીકરાની દુષ્ટતાનું ફળ ભોગવશે નહીં. નેકીવાનની નેકી તેને શિરે રહેશે ને ભૂંડાની ભૂંડાઈ તેને શિરે રહેશે. હું પ્રભુના માર્ગમાં ચાલું છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરું છું, પાપોની માફી મેળવું છું, હું નેક જીવન જીવું છું, તો મને વારસામાં આવતા શ્રાપ અને પાપ અને શિક્ષા એ મારા માટે નથી, એ મને માફ થઈ ગઈ છે. કારણ કે જ્યારે ઈશ્વરના લોહીમાં આપણે પાપોની માફી મેળવી છે ને, ત્યારે આપણા ભૂતકાળના, વર્તમાનના અને ભવિષ્યના બધા પાપોની માફી આપણને મળે છે. પછી 21મી કલમમાં કહે છે, પણ જો દુષ્ટ પોતે કરેલા સર્વ પાપ કરવાનું છોડી દેશે, એટલે કે હું પાપમય જીવન જીવું છું અને હવે હું છોડી દઉં છું, મારા દુષ્ટ કામોથી હું પાછો ફરું છું, તો અને કહે છે કે મારા સર્વ વિધિઓ પાળશે ને નીતિથી તથા પ્રમાણિકપણે વર્તશે તો તે નક્કી જીવશે, તે માર્યો જશે નહીં. તેણે કરેલા અપરાધોમાંનો કોઈ પણ તેની વિરુદ્ધ યાદ કરવામાં આવશે નહીં. પોતે કરેલી પોતાની નેકીના લીધે તે જીવશે. હાલેલુયા. આવું કોણ કહે છે કે તમારા અપરાધોને યાદ કરવામાં નહીં આવે? આપણો જીવતો ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ આપણને કહે છે. એટલે હેરિડિટરી જે પાપ છે, આનુવંશિક પાપ છે, એમાંથી જો આપણે બચવું હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં તારણ પામીને પાપોની માફી મેળવી તો આપણા બધા પાપ એ ધોવાઈ જાય છે. અને જ્યારે આપણે પાપ ધોવાઈ જાય છે, અને ઘણી વખત એવું થાય છે વડવાઓના પાપના લીધે જ્યારે મુશ્કેલીઓ આવતી આપણે જાણતા નથી. મારા વાલાઓ, હું તમને એક બાબત શીખવું. તમે પ્રાર્થના કરો ત્યારે પ્રાર્થનામાં તમે આ વસ્તુ ઉચ્ચારો અને તમે કહો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામમાં મારા વડવાઓના પાપના લીધે મારા પર જો કોઈ પાપની શિક્ષા આવતી હોય કે એમના પાપનો દંડ આવતો હોય તો પ્રભુ ઈસુના નામમાં હું એને નકારું છું. આઈ બ્રેક ધેટ બ્લડ લાઇનેજ. એને તમે તોડો, કારણ કે ઈસુના લોહીમાં તમારા પાપ માફ થયેલા છે. એટલે હવે પછી કોઈ પાપનું તમારા જીવન પર સ્થાન રહેતું નથી અને એટલા માટે તમે આ પાપના ભાગીદાર થઈ શકો નહીં. સો hereditary sin, that is the second class of the sin. Now the another class, that is the third one, that is the sin, imputed sin અથવા તો કલેક્ટિવ સિન. ઇમ્પ્યુટેડ, IMPUTED, ઇમ્પ્યુટેડ સિન અથવા તો કલેક્ટિવ સિન, દેટ ઇઝ સામૂહિક પાપ એને આપણે કહી શકીએ કે ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ ધ સિન દેટ ઇઝ કમિટેડ બીકોઝ ઓફ બ્રેકિંગ લો ઓર કમાન્ડમેન્ટ ગિવન ટુ ધ ગ્રુપ ઓર ધ કોમ્યુનિટી or to the nation.
એટલે કે કોઈક સમાજને અથવા તો કોઈ ગ્રુપને, કુટુંબને, મંડળીને કે દેશને ઈશ્વર તરફથી કોઈક નિયમ આપવામાં આવ્યો હોય, આજ્ઞા આપવામાં આવી હોય, અને એ આજ્ઞા જો ભંગ કરવામાં આવે, એ ભલે પછી કોઈ એક વ્યક્તિથી બી ભંગ થાય તો પણ એ આખા દેશને અથવા તો આખા ગ્રુપને અથવા તો આખા સમૂહને શિક્ષા થશે. દેટ ઇઝ કોલ્ડ ઇમ્પ્યુટેડ સિન. જેમ કે કોઈ દેશનો વડાપ્રધાન હોય અને મહત્વના બાબતની અંદર એક ખોટો નિર્ણય લઈ લે તો શું થાય? આખા દેશને ભોગવવું પડે. આપણે ભોગવે છે ને અત્યારે ભારત દેશની અંદર કેટલા બધા ડિસિઝન્સ એવા ખોટા લેવાઈ ગયા છે અને એના લીધે આખો ભારત દેશ ભોગવી રહ્યો છે. બરાબર? એમાં આઈ એમ નોટ ઇન્વોલ્વ ડાયરેક્ટલી, યુ આર નોટ ઇન્વોલ્વ ડાયરેક્ટલી, બટ ધ ડિસિઝન, રોંગ ડિસિઝન હેઝ બીન ટેકન બાય સમવન હુ ઇઝ લીડિંગ ધ કન્ટ્રી, સો ધ હોલ કન્ટ્રી વિલ સફર. બરાબર? અને એ જ રીતે આ ઇમ્પ્યુટેડ સિન છે કે એ પાપ જ્યારે આપણે કોઈ પણ આચરે છે ત્યારે ગ્રુપને એ કરવામાં આવશે. જો હમણાં આપણે જે વાંચ્યું યહોશુઆનું પુસ્તક, એમાં શું છે કે યરીખો નગર પર જ્યારે યહોશુઆ અને એનું સૈન્ય ઇઝરાયલ પુત્રો લડાઈ કરવા ગયા ત્યારે યહોવાએ યહોશુઆને શું કીધેલું કે કહે છે કે તારે એ નગરમાંથી કશું લેવું નહીં. હું તને આખું નગર સોંપીશ, તું જીતી જઈશ કે છે. બરાબર? પણ તારે એ નગરમાંથી કશું લેવું નહીં. તારે ખાલી સોનું, રૂપું, ચાંદી અને જર ઝવેરાત જે કિંમતી વસ્તુઓ છે એ તારે લેવી અને એ મંદિર માટે થશે કે છે, મારા મંદિર માટે થશે. તમારે લોકોએ કે છે એના સિવાય બીજી કોઈ વસ્તુ લેવી નહીં. અને જો તમે લેશો તો કે છે કે તમે ઇઝરાયલ પુત્રો તમે બધા કે છે શાપિત થશો. અને પછી શું થયું? આખાને શું કર્યું? ઈશ્વરની આજ્ઞા તોડી. એણે શું કર્યું? કોઈ શાપિત વસ્તુઓમાંથી આપણે જોયું 7મો અધ્યાયને પહેલી કલમમાં કે છે આખાને શાપિત વસ્તુઓમાંથી કંઈક લીધું. તો ઈશ્વરનો કોપ કોના પર આવ્યો? આખાન પર આવ્યો? નો. ઈશ્વરનો કોપ આખા ઇઝરાયલ પુત્રો પર, ઇઝરાયલ પ્રજા પર આવ્યો, એની પર આવ્યો. અને યહોવાએ કીધું કે ઇઝરાયલે પાપ કર્યું છે. એમણે એવું ના કીધું કે આખાને પાપ કર્યું છે, એણે કીધું છે કે ઇઝરાયલે પાપ કર્યું છે અને એટલે તમે હારી ગયા અને એની શિક્ષા બધાને મળી. સો ધેટ ઇઝ કોલ્ડ ઇમ્પ્યુટેડ સિન, કે એક વ્યક્તિના દ્વારા પાપ થાય અને આખો સમૂહ કે આખો સમાજ કે આખો દેશ શાપિત થાય, શિક્ષા થાય. દેટ ઇઝ કોલ્ડ ઇમ્પ્યુટેડ સિન. એનો બીજો ઉદાહરણ છે, પોઝિટિવ ઉદાહરણ છે, એ બીજો કાળવૃત્તાંત 7મો અધ્યાય 14મી કલમ. આ તો બહુ પ્રખ્યાત છે. બીજો કાળવૃત્તાંત 7મો અધ્યાય 14મી કલમમાં કહે છે કે ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે, આમાં એક સમૂહને, દેશને સંકલન કરવામાં આવે છે. શું કહે છે? ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે અને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે તો હું આકાશમાંથી સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ. શું કહે છે? એક સમૂહ મારા લોક જો નમી જશે તો હું એમના દેશને સાજો કરીશ. ધીસ ઇઝ ઇમ્પ્યુટેડ સિન. એનો અર્થ એવો થયો કે હું જો એ લોકો નમી નહીં જાય તો એમના પાપ હું માફ નહીં કરું અને એટલા માટે એમનો દેશ બીમાર રહેશે. That is called imputed sin, the effect of imputed sin. કે એક જણના લીધે, એક ગ્રુપના લીધે આખા નેશનને નુકસાન થઈ રહ્યું છે. એ જ રીતે એક ગ્રુપના સરેન્ડરને લીધે, એક ગ્રુપના પાપ કબૂલાતને લીધે આખો દેશ આશીર્વાદ પામશે. ભલે હવે આપણા ઉપર છે, તમારી ને મારી ઉપર છે. કોરોનાને હટાવવો હોય તો બાઇબલની આ કલમ પ્રમાણે 5 મિનિટનું કામ છે. પણ શું છે? આપણે નમી જવું પડે. આપણે ખરા હૃદયથી એક મનના, એક ચિત્તના થઈને આપણે થઈ જવું પડે. અને એટલા માટે જો પાપ માફ નહીં થયેલા હોય તો એની શિક્ષા આવશે. મારા કુટુંબની અંદર જો હું પાપી હોઈશ તો મારા કુટુંબને એની શિક્ષા ભોગવવી પડશે. જો હું લેમેન છું અને હું પાપ કરું છું તો મારી મંડળીને એની શિક્ષા ભોગવવી પડશે. જો હું પાસ્ટર કમિટીનો સભ્ય છું તો પાસ્ટર કમિટીને કદાચ ભોગવવું પડશે. જો હું પાસ્ટર છું અને હું ખોટું કાર્ય કરું છું, જાણું છું કે આ ખોટું છે, છતાં હું કરું છું તો મારી મંડળીને એ ભોગવવું પડશે. હું બિશપ છું અને જો હું ખોટું કાર્ય કરું છું જાણી જોઈને, દેટ ઇઝ ઇમ્પ્યુટેડ સિન, તો આખા મારા સમાજને ભોગવવું પડશે એના માટે. સો ધીસ ઇઝ ધ થર્ડ ક્લાસ ઓફ ધ સિન, દેટ ઇઝ ઇમ્પ્યુટેડ સિન. એટલે કે આની અંદર ઈશ્વર કોઈ રેન્ક નથી જોતા કે આ બિશપ છે, કે આ લેમેન છે, કે આ સામાન્ય માણસ છે, કે આ તવંગર છે, કે આ ગરીબ છે. નો,
ગ્રુપની અંદર, સમાજની અંદર, મંડળની અંદર, દેશની અંદર ઈશ્વરે જે નિયમ આપ્યો છે એ નિયમ જો નથી પાડતો એક પણ વ્યક્તિ, તો એ આખા ગ્રુપને એની શિક્ષા ભોગવવી પડશે. અને ધ ફોર્થ ક્લાસ ઓફ ધ સીન, અને એ બહુ પ્રચલિત છે અને શેતાન એની પર જ મારો લગાવે છે. દેટ ઇઝ ધ પર્સનલ સીન, આપણા ઇન્ડિવિજ્યુઅલ સીન, આપણા અંગત પાપ, આપણા વ્યક્તિગત પાપ. એ જે આપણે આપણી પૂરી શાન બાનથી, આપણી વિવેક બુદ્ધિથી, આપણી ઈચ્છા શક્તિ અને આપણા પોતાના નિર્ણયથી જ એ પાપ કરે છે. દેટ ઇઝ કોલ્ડ પર્સનલ સીન. અને એ પાપ માટે આપણે પોતે જ જવાબદાર છે, બીજું કોઈ જવાબદાર નથી. પહેલા 3 જે ક્લાસ છે, એટલે કે ઓરિજિનલ સીન, હેરિડિટરી સીન અને ઇમ્પ્યુટેડ સીન, આ 3ની અંદર આપણે ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી, આપણે ડાયરેક્ટલી જવાબદાર નથી. એમાં કોઈ બીજી બાબત કે બીજી વ્યક્તિ અથવા તો કંઈક બીજો પરિબળો જવાબદાર છે. પણ ધ પર્સનલ સીન, દેટ ઇઝ our own responsibility. I am accountable. I am accountable for my sin. હું પોતે જ એ બાબત માટે જવાબદાર છું. અને માટે આપણે પર્સનલ સીનને વધારે ઇમ્પોર્ટન્ટ આપીને એમાં સમજવા પ્રયત્ન કરીએ છીએ. કારણ કે શૈતાન જે છે એ વ્યક્તિગત પાપો દ્વારા આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે અને સતત એ પ્રયત્નશીલ રહેતો હોય છે કે આપણે એ કરીએ. હા, એનો અર્થ એવો નથી, શૈતાન આપણને લલચાવે, ફોસલાવે, પટાવે, બધું બરાબર છે, પણ એનો અર્થ એવો નથી કે આપણે શૈતાનના માટે ટોપલો નાખીને એ દોષનો કે મને શૈતાને કરાવ્યું. નો, કારણ કે નિર્ણય એ આપણો છે, આપણે આપણી ઈચ્છાથી એ કૃત્ય કર્યું છે. દેટ ઇઝ અવર ઓન ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન. એ મારું પોતે ડિસિઝન લીધેલું મારું પોતાનું એ પાપ છે. તો હવે કેટલાક ઇઝી લાગતા, સામાન્ય લાગતા પાપો આપણે ઇન્ડિવિજ્યુઅલ પાપ જોઈએ કે જે ભલે સામાન્ય છે પણ દેટ બ્રિંગ્સ અ ડેન્જરસ કોન્સિક્વન્સીસ. એ બહુ ડિફિકલ્ટ ડિસિઝન એટલે એના પરિણામો લાવે છે. હવે વ્યક્તિગત જે પાપ છે, ઇન્ડિવિજ્યુઅલ પાપ છે, પર્સનલ પાપ છે, એમાં પહેલા પ્રકારનું જે છે એ ગીતશાસ્ત્ર 19 અને 12 અંદર આપેલું છે. અને ગીતશાસ્ત્ર 19 અને 12 એવું કહે છે કે પોતાની ભૂલો કોણ જાણી શકે. બરાબર, પોતાની ભૂલ કબૂલ કરવી એ બહુ મોટી વાત છે. જ્યારે કોઈ પણ માણસ, આપણે એ બાબત માટે બહુ નબળા પડીએ છીએ કે હું મારી ભૂલ કબૂલ ના કરું. કાં તો મને બીક લાગે છે, કાં તો હું ઈગો મારો છે, કાં તો મારો અભિમાન છે, અથવા તો મને પકડાઈ જવાની બીક છે, મને શિક્ષા થશે, વોટેવર. પણ કે છે પોતાની ભૂલ આપણે કબૂલ કરતા નથી. પછી શું કહે છે? પોતાની ભૂલ કોણ જાણી શકે? પછી કહે છે છાના પાપથી તું મને મુક્ત કર. એટલે પહેલું જે ઇન્ડિવિજ્યુઅલ પાપ છે એ તો કયું છે? છાનું પાપ. કેવું પાપ? ગુપ્ત પાપ, સિક્રેટ પાપ, જેની કોઈને ખબર નથી. છાના પાપ એટલે જેના વિશે કોઈ જાણતું નથી, એકદમ ગુપ્ત રીતે કરાયેલું કૃત્ય, બંધ બારણે કરાયેલું કૃત્ય. આ એવા કામ છે કે ભૂલે ચૂકે જો કોઈને ખબર પડી જાય ને તો એમ કે આને આવું કર્યું, શું વાત કરે છે, હું તો આના વિશે આવું મનાય જ નહીં કે આને આવું કર્યું, કેમ ના કરે? કારણ કે આ સંતાડી રખાયેલું છે, આ ગુપ્ત રખાયેલું. કોઈને કોઈના પર ડાઉટ, અને કોઈ વ્યક્તિ પર ડાઉટ જ ના જાય કે આ વ્યક્તિ આવું કરી શકે, પણ છતાંય એણે છાની છપની રીતે આવું પાપ કર્યું છે. એટલે જે છાનું પાપ કે દુનિયામાં તમારા સિવાય બીજું કોઈ આ પાપ જાણતું નથી. હું ઘરમાં એકલો હોય, મારા ઘરમાં કોઈ ના હોય, અને હું ગુપ્ત રીતે, અથવા તો કોઈ જગ્યાએ એકલો હોય, કોઈ જાણતું ના હોય, અને ગુપ્ત રીતે મને કોઈ જાણતું ના હોય એવું હું કૃત્ય કરું, એને છાનું પાપ. એક વસ્તુ યાદ રાખજો, ભલે મને કોઈ જાણતું નથી, પણ ઈશ્વરની નજરમાં તો એ ઉઘાડું જ છે. ઈશ્વર જાણે છે. મેં ઈશ્વરની અવગણના કરી. મને ખબર છે કે ઈશ્વર જાણે છે, મેં ઈશ્વરની અવગણના કરી કારણ કે એ કૃત્ય કરવાની મને મજા આવી. છાના પાપની અંદર એનું ઇન્ટેન્શન શું હોય છે કે હું કંઈક મળ્યું. એ લોભ, એ દુર્વાસના, એ લાલચ કે કોઈ નથી જોયું, નો વન નોઝ. બરાબર, આવું છે કે નો વન નોઝ. શૈતાન એ આપણને ફસાવે છે કે નો વન નોઝ, કરી લે. બરાબર, પણ ગીતશાસ્ત્ર 90 ને 8 શું કહે છે ખબર છે? ગીતશાસ્ત્ર 90 અને 8 કહે છે કે તે અમારા અન્યાય તારી સન્મુખ, શું કહે છે? તે અમારા અન્યાય એટલે અમારા પાપ તારી સન્મુખ અને અમારા ગુપ્ત પાપો તારા મુખના પ્રકાશમાં મૂક્યા છે. ઈશ્વરની સન્મુખ તમે ગુપ્તમાં ગમે ત્યાં સંતાઈને કરો, પણ ઈશ્વરની સન્મુખ એના મુખના પ્રકાશમાં એ સર્વ ઉઘાડા અને નાગા છે. બરાબર. અને નીતિવચન 15 અને 3 કહે છે કે યહોવા, નીતિવચન 15 અને 3, યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે. જો તમે ગમે ત્યાં હું સંતાઈ જાઉં, પણ યહોવાની દ્રષ્ટિથી હું સંતાઈ શકવાનો નથી. યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે. તે ભલા અને ભૂંડા પર લક્ષ્ય રાખે છે. એ હંમેશા લક્ષ્ય રાખે એટલે શું? પિન પોઈન્ટ, ધ્યાન રાખે છે.
એનું ધ્યાન રાખે છે, બરાબર, એ લક્ષ્ય રાખે છે કોણ શું કરે છે એમ, બરાબર. એટલે છાના પાપ માણસની દ્રષ્ટિએ આપણે કોઈનાથી સંતાડી શકીએ, બરાબર, પણ પ્રભુની દ્રષ્ટિથી આપણે એ સંતાડી શકીશું નહીં. પ્રભુની દ્રષ્ટિમાં સર્વ ઉઘાડું અને ખુલ્લું જ છે. સો we think no one knows about it, but mind well God knows it very well. અને આપણે એક દિવસ હિસાબ આપવો પડશે. અને એટલા માટે બાઇબલ શું કહે છે ખબર છે? કે રિપેન્ટ કહે છે, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. ખરેખર હવે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. આજુબાજુ જો બધું બીનાઓ બની રહી છે, હવે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. હવે તો પાપોથી પસ્તાવો કર્યા વગર છૂટકો જ નથી. ગમે ત્યારે પ્રભુનું આવવું નક્કી થશે, ગમે ત્યારે મારું તમારું મરણ થઈ જશે. એટલે જે પ્રથમ બાબત આપણે જોઈ એ તો છાના પાપ, અને અંગત અને વ્યક્તિગત જે બીજું પાપ છે એ ગીતશાસ્ત્ર 19:13 ની અંદર લખવામાં આવ્યું છે. જો આપણે હમણાં 19:12 જોયું, હવે ગીતશાસ્ત્ર 19:13 કહે છે જે બીજું પાપ, અંગત અને વ્યક્તિગત જે પાપ છે, વળી જાણી બુજીને કરેલા પાપથી તું તારા સેવકને અટકાવ. જાણી બુજીને, ઇન્ટેન્શનલી, મને ખબર છે કે આ ખોટું છે, મારે ના કરવું જોઈએ, પણ તોય હું એ કરું છું, જાણી બુજીને. અને શું કહે છે આગળ? શું કહે છે? તેઓ મારા પર રાજ ના કરે ત્યારે હું પૂર્ણ થઈશ અને મહાપાતકમાંથી બચી જઈશ. જ્યારે આપણે જાણી બુજીને પાપ કરીએ છીએ ને, એનો અર્થ એવો થયો કે એ પાપ આપણી પર રાજ કરી રહ્યું છે. આપણને ખબર છે કે આ ખોટું છે, છતાં પણ આપણે એ કરીએ છીએ. વિલફુલ સિન, ઇન્ટેન્શનલી, ડેલિબરેટલી, બરાબર, જાણી બુજીને એ પાપ આપણે કર્યો છે. જ્યારે આપણને છાના પાપથી ફાવટ આવી જાય ને, છાનું પાપ કરવા મજા આવે ને, છાનું પાપ આપણે કરીએ કોઈ જાણતું નથી ને, એટલે હવે એ પાપ કરવાનું આપણને વારંવાર ઈચ્છા થાય. સો એ છાનું પાપ શું થશે? દેટ વિલ કન્વર્ટ ઇન્ટુ willful sin. That will convert into willful sin. એટલે એ આપણા જાણી બુજીને કરેલા પાપની અંદર એનું રૂપાંતર થશે. શાનું? છાના છપના કરેલા પાપ. હવે એ પાપમાં તમને ફાવટ આવી ગઈ, એ પાપમાં મજા પડી ગઈ, કોઈ જોતું નથી, કોઈને ખબર પડતી નથી, તો હવે લાઈફ ફરી કરેલું. એને ખબર છે કે આ ખોટું છે, આ નહીં કરવાનું, તો પણ આ ઈશ્વરની વિરુદ્ધનું કૃત્ય છે, છતાં પણ એ પાપથી ક્ષણિક આનંદ, નાશવંત આનંદ, નાશવંત એનો લોભ અને લાલચ અને એ દુર્વાસનાને આધીન થઈને એ તમારી પર હાવી થઈ જશે, અને પછી એ કૃત્ય એટલે જાણી બુજીને એ કૃત્ય કરશે. When you focus on the lust or greed more than God, then you will do this thing. ઈશ્વર કરતા જ્યારે આપણે દુર્વાસના કે લોભ કે એવી બાબતોને જ્યારે આપણે વધારે ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ, ત્યારે આપણે આ ખોટું પાપ જાણી બુજીને કરી શકીએ છીએ. તમને અનાનિયા અને સફીરા એનો કિસ્સો ખબર છે? એમણે એમની મિલકત, જમીનને બધું વેચી દીધું, અને પછીથી પ્રેરિતો એની પાસે આવ્યા ત્યારે એમણે જે કિંમત મળી હતી એમાંથી થોડું રાખી લીધું, અને અનાનિયાએ શું કર્યું કે ઓછી કિંમત કીધી કે આટલામાં જ વેચ્યું છે. અને અનાનિયા શું જાણી જોઈને કર્યું? એને ખબર હતી કે આ આટલી કિંમતમાં, સપોઝ આપણે એવું કરીએ કે ચલો 1 લાખ રૂપિયા એને મળ્યા, બરાબર, પણ એણે એવું કીધું કે મને 80,000 મળ્યા છે, 20,000 રૂપિયા એણે એની પાસે રાખી મૂકી દીધા. ઇન્ટેન્શનલી એણે 20,000 રૂપિયા રાખી. એને ખબર છે કે હું આ ખોટું કરી રહ્યો છું. પરિણામ શું આવ્યું? મરણ. પછીથી સફીરા આવી, તો સફીરાએ પણ પ્રેરિતો પૂછ્યું કે ભાઈ તને 80,000 મળ્યા હતા? તો સફીરા કહે હા 80,000 મળ્યા હતા. તો શું આવ્યું પરિણામ? મરણ. બરાબર. સફીરાને ખબર હતી કે 1 લાખ રૂપિયા આપ્યા, પણ સફીરાએ અને અનાનિયાએ શું કરેલું? મસલત કરેલી કે આપણે 1 લાખ નહીં કહીએ, આપણે 80,000 કરીશું. જાણી બુજીને કરેલું પાપ, બરાબર. અને એ આપણે જાણી બુજીને પાપ કરીએ. યહૂદા ઇસ્કારિયોતે શું કર્યું? 30 રૂપિયા માટે એને ઈસુ ખ્રિસ્તને વેચી દીધા. એને ખબર હતી આ ખોટું છે, 30 રૂપિયા માટે એને વેચી દીધા, પણ શું થયું? એનું મરણ, મૃત્યુ. જ્યારે જાણી બુજીને પાપ કરે છે ને, ત્યારે મરણ એ લાવનાર હોય છે. આદમ હવાએ શું કર્યું? આદમ હવાએ બી એ જ કર્યું. ઈશ્વરે ના પાડી હતી કે બાગમાં તારે આ વચ્ચેના વૃક્ષનું ફળ ખાવું નહીં, પણ એમણે જાણી બુજીને, ત્યાં કોઈ નથી એમ કરીને જાણી બુજીને ફળ ખાધું, અને પરિણામ શું થયું? મરણ. દૈહિક મરણ, આત્મિક મરણ, એમનું પણ ત્યાં આગળ મરણ થયું. એટલે આપણે જાણીએ છીએ કે આ ખોટું છે, આ પાપ છે, છતાં આપણે ક્ષણિક લાભને માટે, આપણા સ્વાર્થને માટે, આપણે આપણી દુર્વાસનાઓ ને સંતોષવાના માટે જાણી બુજીને એને આધીન થઈએ છીએ. ઓફિસનો ટાઈમ 9 વાગ્યાનો હોય અને હું રોજ 9:30 જ જતો હોઉં, અને પછી જઈને રજિસ્ટરમાં 9 વાગ્યાની એન્ટ્રી કરી દઉં, રોજ મારો આ નિયમ એવું કરી દઉં, તો શું થાય? એ જાણી બુજીને. કેમ આવું કરું છું? કે જો હું 9 ના બદલે 9:30 ટાઈમ લખીશ તો મને પ્રમોશન નહીં મળે, મને મેમો મળશે, પણ મારે જવાનું તો 9:30 જ, હું 9 વાગે નહીં જાઉં, બરાબર. તો જાણી જોઈને જુઠ્ઠાણું, આ જાણી બુજીને એ કરેલું પાપ છે.
હું ગવર્મેન્ટ ઓફિસમાં હોય, મારે કોઈ કામ કરવા માટે મને મારી જવાબદારી હોય, પણ એ કામ હું નથી કરતો, મારે કોઈ માણસ વ્યક્તિ મારી પાસે કામ કરાવવા આવે છે, મારી ફરજ છે કે મારે કરી આપવાની, પણ નથી કરતો. કેમ નથી કરતો? તો પેલો મને પૈસા આપે તો હું કરું, નહીં તો ના કરું. એટલે એને લટકાવું, એને ધક્કા ખવડાવું, જાણી બૂજીને હું લાંચ લેવું. મને ખબર છે કે આ ખોટું છે, પણ મારે પૈસાની લાલચ છે. એટલે જાણી બૂજીને કરેલા પાપની પાછળ લોભ અને લાલચ, બરાબર. અને એ આપણે એ બાબતો આપણે યાદ રાખવા જેવી છે. એટલે જાણી બૂજીને કરેલા પાપથી કહે છે મને અટકાવ. આપણે હમણાં જોયું. એટલે વ્યક્તિ જ્યારે કોઈ પણ બાબતને ઈશ્વર કરતાં વધારે મહત્વ આપે છે ને, ત્યારે આ પાપ કરી બેસે છે. અને નીતિવચન 16:6 કહે છે કે યહોવાના ભયથી માણસો દુષ્ટતાથી દૂર થાય છે. એટલે આ પાપથી જો આપણે દૂર જવું હોય તો ઈશ્વરની બીકમાં જીવવાનું, ઈશ્વરની હાજરીમાં જીવવાનું. મેં તમને વર્શિપ મારી સિરીઝ હતી, એમાં મેં તમને કીધેલું કે વોટ ઇઝ વર્શિપ? ધ ફિયર ઓફ ધ ગોડ ઇઝ વર્શિપ. ઈશ્વરનું ભય એ વર્શિપ છે, એ આરાધના છે, એ સ્તુતિ છે. એટલે તો આપણે જાણી બૂજીને કરેલા પાપથી આપણે દૂર રહી શકીશું. ત્રીજા પ્રકારનું જે પાપ છે, વ્યક્તિગત અંગત પાપ, ત્રીજા પ્રકારનું છે. એ તો છે નીતિવચન 28 અને 13 એ પાપ બતાવ્યું છે. જો પહેલે આપણે જોયું છાનું પાપ એટલે સિક્રેટ સિન, બીજું આપણે જોયું જાણી બૂજીને કરેલું એટલે વિલફુલ સિન. અને હવે આ જે ત્રીજું પાપ છે એ તો કહે છે કે જે માણસ, નીતિવચન 28 ને 13, જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદાની થશે નહીં, પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તેઓ પર દયા કરવામાં આવશે. શું કહે છે? પોતાના ઉલ્લંઘનો એટલે કે પાપ છુપાવે છે, ઢાંકે છે. પાપ છુપાવવા એટલે ઢાંકે છે. કવર્ડ સિન, એને રફે દફે કરી નાખવું, એને ઢાંકી દેવાનું, કોઈને ખબર ના પડે. ઇંગ્લિશ બાઇબલમાં KJVમાં, કિંગ જેમ્સ વર્ઝનમાં એના માટે કહે છે કે હી ધેટ કવર્થ હિઝ સિન શેલ નોટ પ્રોસ્પર. કવર્થ, એને કવર કરી દીધું, ઢાંકેલું પાપ, કવર્ડ સિન. જે પોતાના પાપ ઢાંકે છે તે પાપ ઢાંકવું એટલે શું? જ્યારે આપણે અમુક પાપ કરીએ છીએ ત્યારે ખાસ ખ્યાલ રાખીએ છીએ કે આ કોઈ એને કદી જાણી ના શકે. દાઉદ રાજાની વાત આપણને ખબર છે. દાઉદ રાજાએ બેત્શેબા સાથે વ્યભિચાર કર્યો, ત્યાર પછી શું થયું? બેત્શેબાએ દાઉદને કહેવડાવ્યું કે આઈ એમ પ્રેગ્નેન્ટ, મને ગર્ભ રહ્યો છે. અને એટલા માટે દાઉદ બી તો કે હવે, કારણ કે બેત્શેબાનો પતિ ઉરિયા હિત્તી એ તો લશ્કરમાં હતો ઘણા લાંબા સમયથી, તો આ પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ? તો ખબર પડી જશે કે ભાઈ આ તો દાઉદનું કૃત્ય છે. એટલે દાઉદે શું કર્યું? એનું એ પાપ ઢાંકવાના માટે એણે લડાઈમાંથી, યુદ્ધમાંથી, મેદાનમાંથી ઉરિયા હિત્તીને બોલાવ્યો. ઉરિયા હિત્તીને બોલાવીને એને ખવડાવ્યું, પીવડાવ્યું અને પછી એની સ્ત્રીના પાસે એને મોકલ્યો. એને ઘરે જવાનું કીધું, જા તું તારે ઘેર જા. કેમ? તો એને ઘેર જાય, આટલા દિવસ પછી આવ્યો છું, તેની વાઈફ સાથે શું હોય તો એનું પોતાનું પાપ ઢંકાઈ જાય, બરાબર. એટલે ઉરિયા હિત્તીને એને ઊંધું ઊંઠા ભણાયા કે એને દારૂ પીવડાવ્યું, એને ખવડાવ્યું, મસ્ત કર્યો અને પછી કંઈ જા. પણ ઉરિયા તો ઈમાનદાર માણસ હતો. એણે કીધું કે ભાઈ મારા સૈન્યના મારા અધિકારીઓ એ લડાઈમાં લડે છે ને હું ક્યાં મારા ઘરે મારી સ્ત્રી સાથે સુવા જાઉં? હું નહીં જાઉં, કે હું તો બહાર પડી રહીશ. એટલે આ ભાઈ હવે ફસાયા દાઉદભાઈ. એટલે એમણે શું કર્યું કે ઉરિયા હિત્તે તો ગયો ને, એટલે એણે લશ્કરમાં મોકલી દીધો પાછો. અને પછી શું કર્યું? એનું પાપ ઢાંકવા માટે એણે ઉરિયા હિત્તીની કતલ કરાવી નાખી, એનું ખૂન કરાવી દીધું. એટલે અહીંયા શું કર્યું? પોતાના વ્યભિચારનું પાપ એણે શાનાથી ઢાંક્યું? ઉરિયા હિત્તીના ખૂનથી, એના કતલથી. એને મારી નખાવડાયો. અને પછી એ મરી ગયો ત્યારે એની વિધવા સ્ત્રી એટલે કે બેત્શેબાની સાથે એણે લગ્ન કરી લીધું. કેમ લગ્ન કરી લીધું? તો પેલું પાપ દેખાય નહીં, બરાબર. ધીસ ઇઝ કવર્ડ સિન, આ ઢાંકેલું પાપ. એણે વ્યભિચારનું પાપ ઉરિયા હિત્તીની હત્યાથી કર્યું. કવરિંગ સિન વિથ સિન આપણે જોઈ ગયા છે. પાપના પ્રકારોની અંદર આપણે જોઈ ગયા છે. ઢાંક પીછોડો, મારો તમે પહેલો ને બીજો પાર્ટ આમાં જોશો તો એની અંદર બહુ ડિસ્ક્રાઇબલી વર્ણન કરવામાં આવેલું છે. એટલે એક પાપ ઢાંકવા બીજું, બીજા પાપ ઢાંકવા ત્રીજું, ત્રીજા પાપ ઢાંકવા ચોથું, એમ વણઝાર ચાલશે. અને પછી શું થશે? પછી પાપ કરવાની આપણને આદત આવી જશે. કેમ? કારણ કે હવે ફાવટ આવી ગઈ છે. છાનું પાપ હતું, છાનું પાપ કર્યું અને છાના પાપ કર્યા પછીથી આપણે જાણી બુજીને પાપ કર્યું, જાણી બુજીને પાપ કર્યું અને પછી એમાં મજા આવી ગઈ. હવે પછી પાપ વધારે થતા ગયા, હવે ઢાંકવા પડશે. એટલે આ પાપને ઢાંકી દીધું, કવર કરી દીધું. હવે શું થયું? હવે આદત પડી ગઈ, જીવનશૈલી થઈ ગઈ, આ પાપ કરવાની જીવનશૈલી થઈ ગઈ અને એટલા માટે એ હેબિટ થઈ ગઈ. હવે એનું વળગણ થઈ ગયું. તો હવે ચોથું પાપ શું આવ્યું? હવે ચોથું પાપ આવ્યું
પહેલે છાનું પાપ, પછીથી જાણીબૂજીને કરેલું પાપ, પછીથી ઢાંકેલું પાપ, અને હવે ચોથું પાપ શું આવ્યું? તો ચોથું પાપ કે છે વળગી રહેનાર પાપ. વળગી રહેનાર પાપ, બિસેટિંગ સિન. અને જો હિબ્રુઓના પત્ર 12મો અધ્યાય અને પહેલી કલમ, હિબ્રુ 12 ને પહેલી કલમમાં કહે છે કે તો આપણી આસપાસ શાહીદોની એટલી મોટી વાદળા રૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. ઈશ્વરે વિશ્વાસની શરત આપણે માટે મૂકી છે, ન્યાયનો માર્ગ આપણી માટે મૂક્યો છે, શુદ્ધતા અને પવિત્રતાનો માર્ગ આપણી માટે મૂક્યો છે, એમાં આપણે દોડવાનું છે. પણ એમાં વળગી રહેનાર પાપને બોજાઓ આપણને પકડીને ખેંચે છે. એ આપણા છાના પાપ, એ આપણા સંતાડી રાખેલા પાપ, એ આપણા ઢાંકી દીધેલા પાપ અને જાણીબૂજીને કરેલા પાપ, એ બોજા છે. અને એટલે વળગી રહેનાર પાપ આપણને ચોંટી ગયું છે, બોજો થઈ ગયો છે, અને એ વળગી રહેનાર પાપ આપણને એમાં દોડવા નથી દેતું. સિન ધેટ બાઇન્ડ્સ યુ, સિન ધેટ મેક્સ યુ સ્લેવ, તમને ગુલામ બનાવનાર. જેમ પાણીની જડો હોય ને તળાવમાં, ખબર છે, ગાય ભેંસના તમે જોજો પગે એ જડો હોય, આટલી જીવાત આવે છે, એ ચોંટી જાય અંદર, વળગી જાય અંદર, અને નીકળે જ નહીં. એને તમારે કાઢવી હોય તો એને કાપી નાખી પડે, કે મીઠું કે તેજાબ કે એવું નાખો તો નીકળે. એનું લોહી ચૂસ્યા જ કરે. વળગી રહેનાર પાપ એવા જ છે, એ આપણા આત્મિક જીવનને ચૂસ્યા જ કરે. આત્મિક જીવન ચૂસીને ખલાસ કરી નાખે વળગી રહેનાર પાપ, અને આપણને માઈ કાંગલા કરી નાખે. Even if you try not to do that, you will be indulged in that. તમે એ નહીં કરવા પ્રયત્ન કરો ને તો પણ તમે એ કરશો જ. એના એટલા માટે રૂમી 7:15 થી 20 ની અંદર શું કહે છે ખબર છે? હું જે સારું કરવા ઈચ્છું છું તે હું કરતો નથી, અને જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. હવે જો હું જે ઈચ્છતો નથી તે હું કરું છું, તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે. હું સારું કરવા ઈચ્છું છું પણ હું કરી શકતો નથી, અને જે હું નથી ઈચ્છતો એ કરું છું. કેમ? તો પેલું વળગી રહેનાર પાપ, એ મને એણે એવી પકડ જમાવી છે, તો મારામાં કયું પાપ વસે છે? આ વળગી રહેનાર પાપ. તો આ વળગી રહેનાર પાપ આવ્યું ક્યાંથી? આપણે હમણાં જોયું કે પહેલા છાનું પાપ આવ્યું, પછીથી જાણીબૂજીને કરેલું પાપ આવ્યું, પછીથી ઢાંકી દીધેલું પાપ, કવર્ડ પાપ આવ્યું, અને પછી એ જ્યારે ઢંકાઈ ગયું, કોઈને ખબર ના પડી એટલે મજા આવી ગઈ, આપણને એની ફાવટ આવી ગઈ, અને એટલે પછી શું થયું? એની આદત પડી ગઈ, એની લત લાગી ગઈ, અને એ પાપનું પછી વળગણ થઈ ગયું, એટલે એ પાપ આપણને વળગ્યું. હવે આ વળગે છે, એની સાથે સાથે બળતામાં બીજું બી ઘી હોમે છે. બરાબર? એ શું છે? ઘી શું હોમે છે? તો એમાં આપણે પેલું ક્લાસિફિકેશન જોયા આપણે 4, એમાંથી પહેલા 2 છે ને એ ઘી હોમે છે. કયા? તો ઓરિજિનલ સિન જે છે, આદમથી આવેલું પાપ, એ આપણા પાપ, લોહીમાં પાપ એ છે જ, એટલે આને ઇન્સ્ટિગેટ કરે છે વધારે, આદમથી આવેલું પાપ. બરાબર? એ ઘી હોમે છે બળવામાં. અને બીજું આપણા વડવાઓમાંથી જે શીખેલું છે પાપ, મા બાપમાંથી જે શીખેલું છે, એ જે પાપ આપણામાં આવી ગયેલું છે, એ બી આમાં વધારે તેલ નાખે છે. બરાબર? એ બી એને સળગાવે છે. એટલે વળગી રહેનાર પાપની પકડ બહુ મજબૂત થાય છે. એટલે વ્યસનો, દારૂ, બીડી, સિગરેટ, તમાકુ, ગાળો બોલવી, વાતે જુઠ્ઠું બોલવું, વ્યભિચાર, માસ્ટરબેશન, જુવાન દીકરા દીકરીઓને બરાબર ભયંકર વળગાણ હોય છે, એ વળગી રહેનાર પાપ છે. પછી પોર્નોગ્રાફી, પછીથી ખાઉદરાપણું, ઘણાને પોર્નોગ્રાફીની જબરદસ્ત, એ વળગી રહેનાર પાપ છે. એ તમારા મનને પરવર્ટ કરશે, અને એટલું બધું પરવર્ટ કરશે કે તમે સ્ત્રીને જોશો ત્યારે તમને એ જ બધું દેખાશે. એ વળગી રહેનાર પાપ, તમે યુ કેન નોટ ગેટ આઉટ ફ્રોમ ઇટ. બરાબર? અને પછી શું કહેવાય, ગંદી ચેટિંગ, લોકોને એવી આદત હોય છે, ગંદી વાતો એકબીજા સાથે કરે છે. આ બધા વળગી રહેનાર પાપ, સમ ઓફ ધ સીન્સ. બરાબર? આ બધા વળગી રહેનાર પાપો છે, બિસેટિંગ સીન્સના. એટલે આપણે આપણી જાતોને તપાસીએ. જજ યોર સેલ્ફ. તમે અત્યારે ક્યાં છો? આપણા જીવન, મારા જીવનની અંદર કયા વળગી રહેનાર પાપ મને ડંખી રહ્યા છે? હું કયા પાપની અંદર પકડમાં છું? શું હું પોર્નોગ્રાફી જોઉં છું? શું હું વ્યસનમાં ફસાયેલો છું? શું મારે કોઈ એવા સંબંધો છે? શું મારી કોઈ એવી બાબતો છે, જુઠ્ઠાણા છે, કે એવી કોઈ બાબત છે કે જેના વગર મને ચાલતું જ નથી? અથવા તો હું એ કરું છું ને મને એ મારું કોન્શિયસ માઇન્ડ થતું જ નથી કે હું ખોટું કરી રહ્યું છું? કારણ કે એ એવું વણાઈ ગયું છે જીવનની સાથે. એ વળગી રહેનાર પાપ મને એટલું ઇઝી થઈ ગયું છે. આપણે જો વિશ્વાસી વ્યક્તિ છે, તારણ પામેલા છે, અને પ્રભુમાં નવો જન્મ પામેલા છે, તો આવા વળગી રહેનાર પાપ જે આપણા જીવનમાં છે, એ આપણને વિશ્વાસની દોડમાં જીતવા માટે એ આપણને ધીમા પાડી દે છે, એ આપણને ભારરૂપ થઈ પડે છે. અને એટલા માટે આપણી દોડ પૂરી કરીએ પહેલાં જ આપણે હાંફી અને થાકી જઈએ છીએ.
આપણે નિસ્તેજ થઈ જઈએ છીએ, આપણે થાકી જઈએ છીએ, અને એ ઈચ્છે છે શૈતાન કે આપણે એમાં જીતીએ નહીં. અને જો આપણે હજુ સુધી પ્રભુનો સ્વીકાર નથી કર્યો, તારણ નથી પામ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત તારનાર તરીકે સ્વીકાર્યા નથી, તો આ વળગી રહેનાર પાપ તમને ઈશ્વરથી દૂર રાખશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજીક નહીં આવવા દે, તારણની અનંતકાળી યોજનાનો ભાગ તમને નહીં બનવા દે, અને પછી શું થશે? સર્વકાળનો નાશ. એટલે આજે જ આપણે નક્કી કરીએ, લિસ્ટ બનાવીએ કે વળગી રહેનાર પાપ એ શું છે, કયા વળગી રહેનાર પાપ છે. હું એક કલમ તમને વંચાવીશ, આપણે થોડું આગળ જઈએ. અને 1 યોહાન અને તેનો 2 અધ્યાય, જે આપણે શાસ્ત્ર વાંચન હતું એમાંનું, અને 1 ને 2 કલમ, 1 યોહાન પાન નંબર 236 નવા કરારમાં, 1 યોહાન 2 અધ્યાય 1 ને 2 કલમમાં કહે છે, મારા બાળકો, તમે પાપ ના કરો માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે, અને તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે. હવે સાંભળજો, પાપ કરીએ તો શું કરવાનું? પાપ થઈ જશે, જાણી બુજીને નહીં કરવાના. બરાબર? આપણે જે હમણાં જોયું કે મારામાં શું વસેલું છે? પાપ વસેલું છે. મારે જે નથી કરવું તો બી મારાથી થઈ જાય છે, કારણ કે માણસનો સ્વભાવ એ મૂળ પાપ આપણામાં છે, આદમનું પાપ આપણામાં છે, અને એટલે થાય છે. પણ જાણી જ પ્રભુ આપણું હૃદય જાણે છે, પણ ઇનકેસ પાપ થઈ ગયું તો શું કરવાનું? તો કે છે 2 કલમ, અને તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ સિનની વાત કરવામાં આવી છે, ઇન્ડિવિજ્યુઅલ પાપનું પ્રાયશ્ચિત છે. અને પછી કહે છે કેવળ આપણા જ નહીં પણ આખા જગતના પાપનું પ્રાયશ્ચિત છે. કેવળ આપણા જ નહીં પણ આખા જગતના પાપનું પ્રાયશ્ચિત છે. એટલે જગતનું પાપ એટલે શું? જગતના કયા પાપ? તો આપણે જુઓ, શરૂઆતમાં જે 4 ક્લાસિફિકેશન જોયું આપણે પાપનું, એમ એ ઓરિજિનલ સિન એટલે કે મૂળ પાપ જે આદમ દ્વારા આખા જગતમાં પ્રસર્યું, અને સઘળાએ પાપ કર્યું ને સઘળામાં મરણનો પ્રસાર થયો. એટલે આ જગતમાં, આખા જગતની અંદર આ પર્સનલ પણ છે ને, અને જગતનું પણ પાપ છે, આ જગતને એ થયું. પછી બીજું જે છે હેરિડિટરી સિન, એટલે કે વારસાગત પાપ, કે જે આનુવંશિક પાપ છે, વિચ કમ્સ થ્રુ ધ બ્લડ લાઇનેજ ઓફ અવર એન્સેસ્ટર્સ, એ આપણા વડવાઓના એમાંથી આવેલું છે એ પાપ. પછી ઇમ્પ્યુટેડ સિન આપણે જોયું, ઓર કલેક્ટિવ સિન, કે સામૂહિક પાપ, જે સમૂહ, ગ્રુપ કે દેશ જાતિની ઈશ્વરની આજ્ઞા ભંગથી એની પર આવે છે, અને એ આખા જગતને કે એ સમૂહને અસર કરે છે એ. અને ચોથું જે છે કે વ્યક્તિગત અથવા તો ઇન્ડિવિજ્યુઅલ સિન, કે જેની માટે આપણે પોતે જવાબદાર છે. હવે આ જે બધા પાપ છે એનું પ્રાયશ્ચિત પણ કે છે ઈશ્વર કરે છે. બરાબર? હવે આ બધી બાબતો આપણે ભેગી કરીએ, 4 બાબતો આપણે જો ભેગી કરીએ તો એ એક ઝાડ બરાબર છે, એક વૃક્ષ. તમે લઈ લો, વૃક્ષ હોય તો વૃક્ષને શું હોય? મૂળિયા હોય, એને મૂળિયા હોય. વૃક્ષ અંદર મૂળથી જીવંત છે, મૂળ એનું હાર્દ છે, મૂળ એનું જીવન છે. બરાબર? મૂળ છે, પછી મૂળ પછી શું આવે? થડ આવે, થડ પછી ડાળીઓ આવે, અને ડાળીઓ પછી પાંદડા આવે. એ જ પ્રમાણે ઓરિજિનલ જે સીન છે, આદમનું જે પાપ છે, એ વૃક્ષના મૂળિયા સમાન છે. બરાબર? એ જગત રૂપી વૃક્ષના એ મૂળિયા સમાન છે. ઇટ ઇઝ અ રૂટ ઓફ ઓલ પ્રિવેલિંગ સિન્સ. એ બધા જ પાપનું મૂળ છે. આદમનું જે પાપની શરૂઆત ત્યાંથી થઈ, અને એટલા માટે કહે છે કે એકે પાપ કર્યું ને આખા જગતની અંદર પાપે પ્રસાર કર્યો. એટલે જગતના સર્વ પાપોનું મૂળ કારણ એ આદમનું ઓરિજિનલ પાપ છે. એટલે કે શરૂઆતથી જ મૂળિયામાં ખરાબી આવી, આ ઝાડના મૂળિયામાં ખરાબી. પછી હેરિડિટરી સિન. બરાબર? હેરિડિટરી સિન એ વારસાગત પાપ, એટલે કે થડ છે, એ મારા વડવાઓમાંથી આવેલું છે. એ થડ છે, ઇટ ઇઝ લાઈક અ ટ્રંક. એ થડ છે, જેમ પ્રથમ મૂળિયા પછી થડ આવે, એમ આ ઓરિજિનલ સિન અને પછી વારસાગત પાપ. અને પછી કહે છે ઇમ્પ્યુટેડ સિન ઓર કલેક્ટિવ સિન, દેટ ઇઝ લાઈક અ બ્રાન્ચીસ. એ ડાળીઓ છે, એ સામૂહિક પાપ જે છે એ ડાળીઓ સમાન છે, એ ડાળીઓનો સમૂહ છે. અને છેલ્લે જે પર્સનલ સિન છે, વ્યક્તિગત સિન પાપ છે, એ તો ઝાડના પાંદડા, ઇન્ડિવિજ્યુઅલ સિન, એ ઝાડના દરેક પાંદડા સમાન છે. આમ આ જગત એ એક ઝાડ સમાન છે કે જેનો પાયો મૂળથી જ ખરાબ થઈ ગયો છે. ઓરિજિનલ સિનથી એનો પાયો, એના મૂળિયા જ ખરાબ થઈ ગયા છે. સિન એન્ટર્ડ ફ્રોમ ધ રૂટ ઇટસેલ્ફ. મૂળમાંથી જ પાપ આવી ગયું છે, મૂળિયા જ ખરાબ થઈ ગયા છે. એટલે મૂળમાં જો પાપ પેઠું, પછી થડમાં પેઠું, થડમાં પેઠું, એટલે કે
આદમથી માણસ જાતમાં ના લોહીમાં ઉપડ્યું પાપ આવ્યું, લોહીમાંથી વારસામાં આવ્યું, એટલે કે આખા એન્સેસ્ટર્સને બધામાં, એટલે કે થડમાં આવ્યું, અને થડમાંથી પછી ડાળીઓમાં આવ્યું, એટલે કે દરેક દેશ જાતિઓ, સમાજ, મંડળી, કુટુંબ એ ડાળીઓમાં આવ્યું, અને ડાળીઓ પછી અલગ અલગ ડાળીઓમાં આવ્યું, અને ડાળીઓ પછી ઇન્ડિવિજ્યુઅલ એટલે કે પર્સનલ એટલે કે ઝાડના પાંદડાની અંદર, એટલે વ્યક્તિગત પાપ એવી રીતે એ પ્રવેશ્યું. એટલે અને એટલા માટે કહીએ સઘળાએ પાપ કર્યું, અને એટલે પાપનું ફળ શું આવ્યું? મૂળ ખરાબ, થડ ખરાબ, ડાળી ખરાબ, પાંદડા ખરાબ. તો પાપનું ફળ શું આવ્યું? મરણ આવ્યું. મરણ આવ્યું. આખું જગત મરણને આધીન થયું. મૂળ, ડાળી, પાંદડા અને મૂળ, થડ, ડાળી અને પાંદડા આ ચારે ચાર ખરાબ થયા. તો હવે આનો ઉપચાર શું? આનો ઉપાય શું? તો ઝાડને અપરૂટ કરવું પડે, એટલે એને મૂળ એના શુદ્ધ કરવા પડે, એને ઉખેડીને એના મૂળ શુદ્ધ કરવા પડે. અને જો મૂળ શુદ્ધ થશે તો થળિયા શુદ્ધ થશે, થળિયા શુદ્ધ થશે તો ડાળી શુદ્ધ થશે, ડાળી શુદ્ધ થશે તો પાંદડા શુદ્ધ થશે. અને જો મૂળ, ડાળી, મૂળ, થડ, ડાળી અને પાંદડા શુદ્ધ થશે તો શું થશે? તો ફળ આવશે, મીઠું ફળ આવશે, સુંદર ફળ આવશે, અનંત જીવનનું ફળ આવશે. અને પછી એ વૃક્ષ કેવું કહેવાશે? જીવનનું વૃક્ષ કહેવાશે. એટલે ઈશ્વરે જ્યારે સૃષ્ટિની રચના કરી હતી ને, ત્યારે આ જગતની અંદર પાપે પ્રવેશ નહોતો કર્યો ને, ત્યારે એ કંઈક આવું જ હતું. આમાં ગજબનું, એમાં મૂળ પણ શુદ્ધ હતું, થળિયા પણ શુદ્ધ હતા, ડાળીઓ પણ શુદ્ધ હતી, અને પાંદડા પણ શુદ્ધ હતા. અને એટલે જ્યારે ન્યાયકાળ થશે ને, ત્યારે કહેશે કે આ આકાશ જતું રહેશે, અને નવું પૃથ્વી પણ જતી રહેશે, અને પછી કહેશે કે શું કહેશે? નવું આકાશ આવશે અને નવી પૃથ્વી આવશે, અપરૂટેડ ઈશ્વરના લોહીથી. જુઓ, જૂનું જતું રહ્યું છે, સર્વ જતું રહે છે, સઘળું નવું થયું છે. તો પણ અપરૂટેડ કેવી રીતે થાય? શાનાથી થાય? આ મૂળિયા શુદ્ધ શાનાથી થાય? આ મૂળિયા આદમનું પાપ શાના વડે ધોવાય? તો બાઇબલ કહે છે કે તે સ્ત્રીનું સંતાન તારું માથું છૂંટશે અને તું તેની એડી છૂંટશે. એટલે કે ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત, ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત જ એ આ બધા પાપો, એટલે જગતના બધા પાપોથી અને જગતને અને આપણને શુદ્ધ કરી શકે છે. અને મરણના દંડથી, મરણનું ફળ છે એનાથી છોડાવીને જીવનનું ફળ આપણને આપી શકે છે. હું 5 મિનિટમાં પૂરું કરીશ. છેલ્લે 1-2 કલમો વંચાઈ અને પૂરું કરીશ. હમણાં જે આપણે કલમ કાઢી એ ફરી કાઢીએ. પહેલો યોહાન અને તેની બીજો અધ્યાય ને 1 ને 2 કલમમાં કહે છે કે બાળકો, તમે પાપ ન કરો માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે, અને તે આપણા પાપોનું પ્રાયશ્ચિત, અને કેવળ આપણા જ નહીં પણ જગતના પાપનું તે પ્રાયશ્ચિત છે. એટલે ઈસુ ખ્રિસ્તના લોહીની અંદર પર્સનલ આપણા જે પાપ છે એ, અને જગતના પાપ એટલે કે મૂળ પાપ આદમનું, આપણા વડવાઓના પાપ, અને ત્રીજું કયું જોઈએ આપણે? સામૂહિક પાપ, ઇમ્પ્યુટેડ સિન. બરાબર? આ 3 પાપ એનું પ્રાયશ્ચિત કે છે કે ઈસુ ખ્રિસ્તના લોહીમાં છે. અને મારી સાથે કાઢો બીજો કોરિન્થી અને તેનો 5મો અધ્યાય, બીજો કોરિન્થી ને તેનો 5મો અધ્યાય અને તેની 17મી કલમ. બીજો કોરિન્થી 5મો અધ્યાય 17મી કલમમાં શું કહે છે? માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, અપરૂટેડ થઈ ગયું. બરાબર? એના મૂળિયા શુદ્ધ કરી દેવામાં આવ્યા. અને કહે છે કે જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. પણ સર્વ દેવ તરફથી છે, જેણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું. આ પર્સનલ વાત થઈ ગઈ. જેણે ખ્રિસ્તની, પહેલે મારું પર્સનલ, ખ્રિસ્તની મારફતે પોતાનું સમાધાન, આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું, અને સમાધાન પ્રગટ કરવાની સેવા અમને સોંપી. એટલે હવે જુઓ, એટલે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ એટલે કે જગતના અપરાધ એટલે કે આદમનું મૂળ પાપ, આનુવંશિક પાપ અને સામૂહિક પાપ, આ 3 તે કહે છે કે અપરાધ તેઓને લેખે ગણતો નથી, અને તેણે અમને સમાધાનનો સંદેશો આપેલો છે. કેટલું અજાયબની વસ્તુ કે જગતના સઘળા પાપ અને આપણા સઘળા પાપ એ ઈશ્વરના લોહીમાં. જુઓ કે છે કે જૂનું જતું રહ્યું છે અને સઘળું નવું થયું છે. અને પછી કહે છે એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ
અને અમે ખ્રિસ્ત તરફથી તમને આજીજી કરીએ છીએ કે દેવની સાથે સમાધાન કરો, અપરૂટેડ થાવ, તમારા મૂળ સાફ કરો, તમારા થડિયા સાફ કરો, તમારી ડાળીઓ સાફ કરો અને તમારા પાંદડા સાફ કરો, અને આપણે તેનામાં દેવના ન્યાયપૂર્ણ થઈએ. માટે જેણે પાપ જાણ્યું નહોતું તેને આપણે વાસ્તે પાપરૂપ કર્યો. ઈશ્વર પોતે આપણા માટે પાપરૂપ થયો. અને 1 યોહાન 2 અધ્યાય 3 ને 6 કલમમાં કહે છે, 3 કલમથી 6 કલમમાં, ફરીથી 1 યોહાન 2 અધ્યાય 3 કલમથી 6 કલમમાં કહે છે, જો આપણે તેની આજ્ઞાઓ પાડીએ તો એ ઉપરથી આપણને માલુમ પડે છે કે આપણે તેને ઓળખીએ છીએ. જે કહે છે કે હું તેને ઓળખું છું પણ તેની આજ્ઞા પાળતો નથી તે જુઠ્ઠો છે અને તેનામાં સત્ય નથી. પણ જે કોઈ તેનું વચન પાળે છે તેનામાં દેવ પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેનામાં છે. હું તેનામાં છું એમ જે કહે છે તેણે જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ. અપરૂટેડ થવાની જરૂર છે વાલાઓ. આપણે ઈશ્વરમાં ચાલીશું, પ્રભુમાં ચાલીશું, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ચાલીશું, એના માર્ગમાં ચાલીશું તો આપણે અપરૂટેડ થઈશું. આપણા મૂળ શુદ્ધ થશે, થડિયા ડાળીઓ પાંદડું બધું શુદ્ધ થશે. અને એટલા માટે દેવ શું કહે છે ખબર છે? દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે એણે પોતાનો એકાકી જનક દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ વિશ્વાસ કરે એનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. અને બાઇબલ શું કહે છે? 18મી કલમમાં કહે છે કે જે વિશ્વાસ કરતો નથી તે અપરાધી ઠરી ચૂક્યો છે, કારણ કે કહે છે કે તેણે દેવના દીકરા પર વિશ્વાસ કર્યો નહીં. વાલાઓ, આજે આ પાપની જે બાબતો આપણે શીખ્યા કે જે આદમનું મૂળ પાપ આપણામાં છે, આપણા વડવાઓનું મૂળ પાપ આપણામાં છે, આપણા સમાજના લીધે કે આપણી કુટુંબના લીધે કે આપણી મંડળીના લીધે કે દેશના લીધે કોઈ પાપના આપણે ભાગીદાર બન્યા છે. અને આપણે આપણા અંગત પાપમાં આપણે ભાગીદાર બન્યા છે. આપણે જાણીબૂજીને કરેલું પાપ અને આપણે સંતાડેલા પાપ અને આપણે ઢાંકી દીધેલા પાપ અને વારંવાર કરેલા પાપ અને આ બધા જે અને વળગી રહેનાર જે પાપ, આ બધા પાપ ઈશ્વર કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, એટલે આ બધા પાપ કબૂલ કરીએ તો કહે છે કે આપણા સર્વ પાપ માફ કરવાને તથા સર્વ અન્યાયથી, આપણા સઘળા પાપ માફ કરવાને તથા સર્વ અન્યાયથી, સઘળા પાપ એટલા બધા ગણાયા એ બધા જ વડવાઓના પાપ બધા માફ કરવાને અને સર્વ અન્યાયથી આપણને શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવું કોઈ કહેતો નથી. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ કહી શકે, કારણ કે એણે આપણા માટે રક્ત વેવડાવ્યું છે. એનું રક્ત એડે ના જવા દેશો, એનું રક્ત એડે ના જવા દેશો વાલાઓ. પછી અનંત જીવન એ બહુ ભયંકર બાબત છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા વગર મૃત્યુ પામ્યા તો એ અનંતકાળિક નાશનું જીવન એ ભયંકર બાબત છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મરણ પામ્યા તો હાલેલુયા, એ અજાયબ જેવું જીવન છે. આપણે અજાયબ જેવું જીવન લઈએ વાલાઓ. આજે સાંજે આપણે વિચાર કરીએ કે આપણે જીવનમાં કયા પાપ છે. પ્રભુ આ સમજવાના માટે આપણને સહાય અને મદદ કરે. થેન્ક યુ વેરી મચ. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને સત્ય સમજાવો છો પ્રભુ. અને તમારું વચન કહે છે કે જ્યારે તમે સત્ય જાણશો ત્યારે સત્ય તમને મુક્ત કરશે. અને પ્રભુ, અમને આ બધા પાપના બંધનોમાંથી, વળગી રહેનાર બધા પાપના બંધનોમાંથી પ્રભુ તમે આજે અમને મુક્ત કરો, કારણ કે પ્રભુ તમારું સત્ય તમારા આત્મા વડે આજે પ્રગટ થયું છે પ્રભુ. અને સાંભળનાર દરેકને પ્રભુ તમે આશીષિત કરો, એમના પાપો માફ કરવામાં આવે પ્રભુ, એવી હું પ્રાર્થના કરું છું. કારણ કે પ્રભુ તમે કહ્યું છે કે તમે જેના પાપ માફ કરશો એના પાપ પૃથ્વી પર માફ થશે, અને જેના તમે કાયમ રાખશો એના કાયમ રહેશે. પ્રભુ, જેઓ વચન સાંભળી રહ્યા છે, સાંભળ્યું છે અને હવે પછી સાંભળનાર છે, એ સર્વના પાપ માફ કરવામાં આવે પ્રભુ, એવી હું વિનંતી કરું છું પ્રભુ. અને પ્રભુ, તમારા આશીર્વાદથી એમને ભરી દો. તમામ અંધકારની સત્તાઓને એમના જીવન માટે હું હારેલી જાહેર કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તને હું એમના જીવન માટે પ્રભુ જીતેલું જાહેર કરું છું. એમને ઈસુના લોહીમાં ઢાંકું છું પ્રભુ. અનંત જીવનનો વારસો તમે આપો પ્રભુ, એવું તમારી પાસે માંગ્યું પ્રભુ. જો એ કોઈ એવા પાપમાં ફસાયેલા છે, એવા પાપના બંધનોમાં છે, ઈસુ નાઝારીના નામમાં એ સર્વ બંધનો અત્યારે તૂટી જાય પ્રભુ. અને પ્રભુ, તેઓ વિજયવંત થાય એવું તમારી પાસે માંગુ છું. સર્વ માન, મહિમા અને ગૌરવ તમને આપતા અમારી આ પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારું છું. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. ગુડ નાઇટ.